Now perfect square trinomial method. Trinomial. Tri, that means 3. Trinomial, that means there are 3 terms. Okay. Perfect square. Perfect square, that means the number whose square root we can find out. The number whose square root we can find out is a perfect square number. Suppose 4. So 4 is a perfect square. 18 is a perfect square because square root of 4 is 2. Square root of 81 is 9. 121 is a perfect square number because square root of 121 is 11. So perfect square trinomial, that means how many terms are there? 3 terms will be there in this type of question. First term, FT means first term and last term must be perfect square. First term and last term must be perfect square. એટલે કે ફર્સ્ટ ટર્મ ને લાસ્ટ ટર્મનું સ્ક્વેર રૂટ નીકળશે જ. હવે જો સ્ક્વેર રૂટ ત્યારે જ નીકળે જ્યારે એ નંબર્સ પ્લસ હોય, એટલે કે ફર્સ્ટ ટર્મ ને લાસ્ટ ટર્મની સાઇન હંમેશા પ્લસ હશે બંનેની, કાં તો બંનેની માઇનસ હશે. ફર્સ્ટ ટર્મ લાસ્ટ ટર્મ બંનેની સાઇન સેમ હશે, આપણે એમ યાદ રાખો એના, બરાબર છે. ફર્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મ બંનેની સાઇન કેવી હશે? સેમ, કાં તો બંનેની પ્લસ હોય કાં તો બંનેની માઇનસ હોય. જો બંનેની ફર્સ્ટ ટર્મ ને લાસ્ટ ટર્મ માઇનસ હશે ને તો સૌથી પહેલાં આપણે માઇનસ કોમન લઈશું. ફર્સ્ટ ટર્મ લાસ્ટ ટર્મ બંને જો માઇનસ હોય તો માઇનસ સાઇન કોમન લેવાની. ઓકે. પછી મિડલ ટર્મ કેવી હશે? મિડલ ટર્મ તો મિડલ ટર્મ પ્લસ માઇનસ 2 સ્ક્વેર રૂટ ઓફ ફર્સ્ટ ટર્મ ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ લાસ્ટ ટર્મ. મિડલ ટર્મ કેવી હશે? તો કે પહેલી ટર્મ જે છે એનું સ્ક્વેર રૂટ, લાસ્ટ ટર્મ જે હશે એનું સ્ક્વેર રૂટ, અને એનો જે આન્સર આવે એને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરવાનો. તો જે આન્સર આવશે એ મિડલ ટર્મ હોય. ફર્સ્ટ ટર્મનું સ્ક્વેર રૂટ, લાસ્ટ ટર્મનું સ્ક્વેર રૂટનો જે આન્સર આવે એને 2 વડે મલ્ટીપ્લાય કરો તો મિડલ ટર્મ આવી જવી જોઈએ. અહીંયા પ્લસ માઇનસ લખ્યું છે, એનો મતલબ શું? મિડલ ટર્મ પ્લસ બી હોઈ શકે, માઇનસ બી હોઈ શકે. તો આ કન્ડિશન્સ છે પરફેક્ટ સ્ક્વેર ટ્રાઇનોમિયલ હોવા માટેની આ કન્ડિશન. તો જ્યારે પણ તમને ક્વેશ્ચનમાં 3 ટર્મ્સ આપ્યા હોય ને તો સૌથી પહેલાં તમારે આ વિચારવાનું કે આ પરફેક્ટ સ્ક્વેર ટ્રાઇનોમિયલ મેથડ છે કે નહીં. ખ્યાલ આવ્યો? તો આપણે એક્ઝામ્પલ 4 જોઈએ. એક્સ સ્ક્વેર પ્લસ 8x પ્લસ 16. તો જુઓ 3 ટર્મ્સ છે આમાં. ઓકે. ફર્સ્ટ ટર્મ ને લાસ્ટ ટર્મ કેવી હોવી જોઈએ? પરફેક્ટ સ્ક્વેર. તો આ એક્સ સ્ક્વેર છે એનું સ્ક્વેર રૂટ એક્સ થશે. 16નું સ્ક્વેર રૂટ 4 થાય, 4 4 જા 16, એટલે ફર્સ્ટ ટર્મ ને લાસ્ટ ટર્મ છે એનું સ્ક્વેર રૂટ નીકળ્યું, એટલે કે પરફેક્ટ સ્ક્વેર થઈ ગયા. હવે મિડલ ટર્મમાં શું થાય? તો આ જો ફર્સ્ટ ટર્મ છે એનું સ્ક્વેર રૂટ તો એક્સ, લાસ્ટ ટર્મનું સ્ક્વેર રૂટ એટલે 4, એને કેટલા વડે મલ્ટીપ્લાય કરવાનું? 2 વડે. એટલે આને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરીશું. તો 4 2 જા 8x આવી ગયા આમાં. એટલે આ મિડલ ટર્મ, આ ત્રણેયના મલ્ટીપ્લાયથી આ મિડલ ટર્મ આવી જાય છે, એટલે આ પરફેક્ટ સ્ક્વેર ટ્રાઇનોમિયલ છે. ઓકે. તો જો આ એકચ્યુઅલી એની આ ફોર્મ્યુલા છે. આ કઈ ટાઈપનો સમ થયો? તો કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર ટાઈપનો સમ થયો. જો આનું સ્ક્વેર રૂટ a, આ લાસ્ટ ટર્મ છે એનું સ્ક્વેર રૂટ છે b, અને બંનેના સ્ક્વેર રૂટને કેટલા વડે મલ્ટીપ્લાય કરવાનું? 2 વડે. એટલે 2ab, આ ત્રણેયનો મલ્ટીપ્લાય શું થાય? 2ab છે આમાં. એટલે આ પરફેક્ટ સ્ક્વેર ટ્રાઇનોમિયલ થયો. તેનો આન્સર કેવી રીતના લખાય? આ જે પહેલી ટર્મ છે ને એનું સ્ક્વેર રૂટ a, મિડલ ટર્મની સાઇન પ્લસ આ જે લાસ્ટ ટર્મ હોય ને એનું સ્ક્વેર રૂટ બી અને હોલ સ્ક્વેર. પરફેક્ટ સ્ક્વેર ટ્રાઇનોમિયલનો આન્સર કેવી રીતના લખાય?
જે પહેલી ટર્મ છે, પહેલી ટર્મ એ સ્ક્વેર છે એનું સ્ક્વેર રૂટ, સાઇન કઈ લેવાની, મિડલ ટર્મની સાઇન મૂકવાની, અને જે લાસ્ટ ટર્મ હોય ને એનું સ્ક્વેર રૂટ અને એનો હોલ સ્ક્વેર. જેમ મિડલ ટર્મ પ્લસ હોય એને બદલે માઇનસ બી હોઈ શકે, તો એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો જો આનું સ્ક્વેર રૂટ નીકળે એ, આ બી સ્ક્વેરનું સ્ક્વેર રૂટ નીકળે બી, આ એ અને બીના મલ્ટીપ્લાયને તમે 2 વડે મલ્ટીપ્લાય કરો તો 2ab થઈ ગયો, એટલે આ પરફેક્ટ સ્ક્વેર ટ્રાઇનોમિયલ થયો. તો આ એ સ્ક્વેરનું સ્ક્વેર રૂટ એ, મિડલ ટર્મની સાઇન, આ લાસ્ટ ટર્મ છે એનું સ્ક્વેર રૂટ બી હોલ સ્ક્વેર. તો આ પરફેક્ટ સ્ક્વેર ટ્રાઇનોમિયલનો આન્સર કેવી રીતના લખાય, એટલે આપણે આ ફોર્મ્યુલા મુજબના સમ્સ કરીએ, 1 અને 2. તો જુઓ, આ એક્સ સ્ક્વેર છે એ કોનો સ્ક્વેર છે, એક્સ સ્ક્વેર એ કોનો સ્ક્વેર છે, તો કે એક્સનો, એટલે કે આનું સ્ક્વેર રૂટ શું થાય, એક્સ. લાસ્ટ ટર્મ 16નું સ્ક્વેર રૂટ શું થાય, 4. આપણે આ ફોર્મ્યુલામાં સેટ કરીએ છીએ. આ એ સ્ક્વેર એટલે કે એક્સનો સ્ક્વેર, બી સ્ક્વેર એટલે કે 4નો સ્ક્વેર, પ્લસ 2ab છે ને, તો આ પ્લસ સાઇન, આ 2 એ એટલે એક્સ અને બી એટલે આ 4. આ એક્સ છે એ છે અને આ 4 છે એ બી છે, એટલે થઈ ગયું 2ab. આન્સરમાં a પ્લસ બી હોલ સ્ક્વેર, તો આ એ છે, આ પ્લસ સાઇન, આ બી હોલ સ્ક્વેર, તો એનો આન્સર. તો જુઓ, આ પહેલી ટર્મ એક્સ સ્ક્વેર હતું એનું આ સ્ક્વેર રૂટ, આ મિડલ ટર્મમાં સાઇન પ્લસ છે આવી ગઈ, લાસ્ટ ટર્મ 16 છે તો એનું સ્ક્વેર રૂટ થાય 4 અને હોલ સ્ક્વેર. પછી એક્ઝામ્પલ 5 છે એની અંદર 4y² માઇનસ 12y પ્લસ 9. તો ફરીવાર there are 3 terms. Square root of 4y² is 2y. 4 નું square root 2. Square root of y² is y. So first term is perfect square. Last term is 9 and square root of 9 is 3. First term, last term both have same sign. Now the square root of first term, square root of last term, which is multiplied by 2. So 2 2s are 4, 3s are 12y, which is given in a middle term. So this is a perfect square trinomial. So square root of 4y² is 2y whole square plus square root of 9 is 3 whole square. Sign is minus in middle term. 2 into 2y and this 3. 2y is a, 3 is b. So 2ab. Answer is a. Middle term sign b and whole square. એટલે ફર્સ્ટ ટર્મ સાઇન મિડલ ટર્મની, આ લાસ્ટ ટર્મ અને હોલ સ્ક્વેર. હવે અહીંથી ડાયરેક્ટ જુઓ, આ 4y² છે એનું સ્ક્વેર રૂટ શું થાય, 2y. આ મિડલ ટર્મ માઇનસ છે એની સાઇન, આ લાસ્ટ ટર્મ જે છે એનું સ્ક્વેર રૂટ હોલ સ્ક્વેર થઈ ગયું. પરફેક્ટ સ્ક્વેર ટ્રાઇનોમિયલ મેથડ. ઓકે. Exercise 14.2, question 1, a² plus 8a plus 16. 3 terms are given. Square root of first term is a. Square root of last term is 4 and multiply by 2. So 4 2s are 8a, which is given in a middle term. So
So this is a perfect square trinomial. Okay, so now square root of a square is a whole square. Square root of 16 is 4 whole square. Middle term sign is plus 2a, this one is b. Okay, a and b, 2ab. So answer is a, middle term sign, b whole square. This is answer. In second sum, p square minus 10p plus 25. Again 3 terms. Square root of p square is p. Square root of 25 is 5. So first term and last term both are perfect square, and multiply by 2. So 5 2s are 10 p, which is given in middle term. So this is perfect square trinomial. So square root of p square is p whole square. Square root of 25 is 5 whole square. Middle term sign minus 2 into p into 5. So answer is p, middle term sign, 5 whole square. Okay, now in question number 3, 25m square plus 30mn plus 9. So square root of, here it is 9n square. Square root of 25m square is 5. Square root of m square is m. Here I changed last term. Square root of 9 is 3. Square root of n square is n. Now multiply by 2. So 5 2s are 10, 10 3s are 30, and n. Okay, so this is perfect square trinomial. So we will take square root of first term 5m whole square. Square root of last term, square root of 9 is 3. Square root of n square is n whole square. Middle term sign 2 into 5m into 3n. Okay, 2 5s are 10, 10 3s are 30 mn, which is given in middle term. So our answer is first term, square root of first term, middle term sign, this is square root of last term whole square. In fourth sum, again there are 3 terms. Square root of 49 is 7. Square root of y square is y. Square root of 36 is 6. Square root of z square is z. Okay, square root of first term and square root of last term will be multiplied by 2. So 7 2s are 14, 14 6 are 84, y z. Okay, so we get middle term. That means this is a perfect square trinomial. So for that, square root of first term is 7y whole square, and the square root of last term 6z whole square. Middle term sign is plus 2 into
7y into 6z. Okay, this is 7y and 6z. So answer is 7y, middle term sine 6z whole square. Okay, in fifth, 4x square minus 8x plus 4. In these three terms 4 is common, so 4 common, x square minus 8 divided by 4, it is 2x. 4 divided by 4, answer is 1. So this is perfect square trinomial. So square root of x square is x, square root of 1 is 1. It should be multiplied by 2, so answer is 2 1s are 2x. Okay, so this is perfect square trinomial. So 4 square root of first term is x square, square root of 1 is 1. Here sign is minus, so minus sign. 2 into x into 1. Okay, this is x and this one is 1. So answer is x, middle term sine 1, and this square is on the bracket. Perfect square trinomial method. Trinomial, that means 3 terms. Monomial, that means 1 term. Binomial, that means 2 terms. So here square root of 121 is 11, square root of b square is b, square root of 16 is 4, c square square root is c. Now both will be multiplied by 2, so 11 2s are 22, 22 2s are 4s are 88, b c. Okay, so this is perfect square trinomial. Okay, so now square root of first term is 11b whole square, square root of last term, that is 4c whole square. Sign is minus. 2 into 11b into 4c, this 2 11b 4c. So answer is 11b minus sign 4c whole square. This sign is written from the middle term. Okay, and 7 a4 plus 2a square b square plus b4. I skip one number, that is 7, this is a 8. Okay, square root of a4 is a square. Power must be half when we take the square root. 4 ના હાફ 2 થાય ને, એટલે a4 નું સ્ક્વેર રૂટ a સ્ક્વેર થયું. Square root of b4 is b square, multiply by 2, so 2a square b square. Okay, so this is perfect square. Square લાનું square root a square whole square. આ જે લાસ્ટ ટર્મ છે b4 એનું સ્ક્વેર રૂટ છે b સ્ક્વેર હોલ સ્ક્વેર. મિડલ ટર્મમાં પ્લસ સાઇન છે એટલે 2 આ a સ્ક્વેર અને આ b સ્ક્વેર થઈ ગયું. આન્સરમાં આ પહેલી ટર્મ, આ મિડલ ટર્મની સાઇન, આ લાસ્ટ ટર્મ હોલ સ્ક્વેર. જો આ જે બ્રેકેટ પરનો જે સ્ક્વેર છે ને એ આ છે, અને આ જે સ્ક્વેર જે ઇનસાઇડ છે એ એની જોડે રહે છે. ખ્યાલ આવ્યો?
સેવન્થ સમ છે એ થોડી મેથડ ચેન્જ થાય છે. સેવન્થની અંદર આપણે અહીંયા શું કર્યું હતું? જો આ A4 છે એનું સ્ક્વેર રૂટ A સ્ક્વેર અને આ B4 છે એનું સ્ક્વેર રૂટ B સ્ક્વેર. તો આ A સ્ક્વેર, આ મિડલ ટર્મની સાઇન, આ B સ્ક્વેર અને આ જે બ્રેકેટની બહાર જે સ્ક્વેર છે ને એ રહ્યો મિડલ ટર્મની સાઇન અહીંયા આવે. હવે અહીંયા આગળ જો બ્રેકેટ આપ્યું છે એના પર સ્ક્વેર છે, પછી માઇનસમાં એક ટર્મ આપી છે ને, તો આ બ્રેકેટ ઓપન કરવાનો. બ્રેકેટ પર સ્ક્વેર છે અને પાછળ માઇનસ કે પ્લસમાં કોઈ બી આપ્યું હોય તો આ બ્રેકેટને ઓપન કરવાનો. એટલે એલનો સ્ક્વેર પ્લસ 2LM એટલે આ ત્રણેયનો મલ્ટીપ્લાય અને એમનો સ્ક્વેર -4LM. હવે જો આ 2LM પ્લસ છે અને આ 4LM માઇનસ છે, તો આ પ્લસ છે ને આ માઇનસ છે, તો બંનેનું સબટ્રેક્શન થાય. સાઇન અલગ હોય તો સબટ્રેક્શન. 4 - 2 એટલે 2 અને સબટ્રેક્શન કરતી વખતે મોટા બિગ નંબરની સાઇન. સો +2 - 4 આન્સર ઇઝ -2LM પ્લસ M સ્ક્વેર. અગેન ધીસ ઇઝ પરફેક્ટ સ્ક્વેર. જો કેવી રીતે આનું સ્ક્વેર રૂટ L, આ M સ્ક્વેર છે એનું સ્ક્વેર રૂટ M, એને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરો તો 2LM અહીંયા આવી ગયો. એટલે આ પરફેક્ટ સ્ક્વેર ટ્રાઇનોમિયલ થઈ ગયો. તો એના માટે આ પહેલી ટર્મ છે એનું સ્ક્વેર રૂટ હોલ સ્ક્વેર, આ લાસ્ટ ટર્મ છે M સ્ક્વેર એનું સ્ક્વેર રૂટ થશે M હોલ સ્ક્વેર. મિડલ ટર્મમાં માઇનસ છે એટલે માઇનસ સાઇન, 2 કરીને આ ફર્સ્ટ ટર્મ અને આ લાસ્ટ ટર્મ. તો આન્સરમાં શું આવશે? આ L માઇનસ સાઇન, આ M અને હોલ સ્ક્વેર.